11:30 5 વાર હે એવો સમય થઈ ગયો હે અને આપણે અત્યારે જાઉં હે પપ્પા પાસે નીન પાસે અહીંયા સનાડાથી હાથી આકે હે તો એ બાજુ ચક્કર મારવા જાઉં હે અને આપણા ભાઈ ગયા હે સ્કૂલે ચલાભાઈ બાલ મંદિરે ગયા હતા એ વેલેરે આવી ગયા હે 10:30 પોણા 11 ઢુકડા તો ચલાભાઈ આવી ગયા હે અને અત્યાર સુધીમાં મેં વિડીયો ટૂંકમાં કઈ 9 વાગે બધું મેં જમી લીધું ને કરી લીધું ને પછી ગઈ હતી પપ્પા પાસે એને વિડીયો અપલોડ કરવાનો બાકી હતો કે સાંજે હું કે સુઈ ગયો તો પપ્પા કે નીંદર આવી હતી સુઈ ગયા હતા તો અપલોડ કરવાનો બાકી હતો તે અટાણા સુધી મેં અપલોડ કરવામાં જ બધો સમય કાઢ્યો હે મારા મમ્મીને ફોન બહાર રાખ્યો હાવ ટેકે થતા થોડીક વાર અડધો અપલોડ થઈ ગયા જલો ભાઈ ફોન લઈને આવી કે દીદી આ ફોન કે તારો બહાર પડ્યો હતો પછી પાછું મન સેટિંગ કર્યું ને હવે હાલો જરાક વાર જઈ ઓલી બાજુ મારે જાઉં હે પપ્પા પાસે અહીંયા મમ્મી અંધેરી નગરીમાં રોટલા કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાર પવન બહુ છે લાઈટ હમણાં રહેતી નથી 10 વાગે ને 10 સાડા 10 થાય ને ત્યાં વહી જાય હું પવન બહુ નીકળી જાય ને એટલે અને આજે આવ્યા છે 4 મજૂર તે હું ચા દઈ આવી અને હવે રોટલા કરી નાખું તો લાઈટ બેન વહી આવી સુરભી કે મારે બટેકાનું શાક ખાવું તે એનું કહું વઘારતી જાઉં ને પછી જાઉં રોટલા કરવા તો લાઈટ વહી ગઈ હવે હું કહું તો હવે જરીક વાર વાઈટ જોઈને પછી હું કહું હવે હણગારું તઈ થાય તે દેશી ચૂલાના રોટલા જ ખાવાની મોજ આવશે અને અહીંયા મારો આખો વિડીયો અલબલ હે કેમ કે જલાભાઈ ક્યાંય હક લેતા નથી આવીને ચોટી જાય ને અલબલ આવ્યા જ રાખે બધું કેમ હું બાલ મંદિરે હક નથી થતો હવે કલાક રાખે માં અને આપણા વિરેનભાઈ ને ગયા બાપુ તેડવા અમે અંગડી ફોન કર્યો હતો હું ગયા કે તમે વિરેન ને તેડવા તઈ કે હા તી પરબારા ચા પી જલાન મૂકીને ચા પીને વી આવી નકર આ ખસવાય નહીં આ નકર તો જરીક વાર રીએ પણ એ કહેતા હોય તે કબરાવે આવી કે જરવાય નહીં ગામમાં નકર બેન ભેગા તેડીને આવે જીયાન હોય ને તો વાંધો ના આવે જતા એના નખરા આના હવા એવું વાડીનું થઈ ગયું ને કોકીને ઘરે લઈ જવાલો 2-3 દિવસ જે હક જ ના લે ઇનામ દઈ તમને જીયાને રાખી દો ને 5 દિવસ રાખી દો ને જો તમે આને હા છે ને ખરેખર ભારત રત્ન એવોર્ડ દેવો પડે કામ લેણે હે મમ્મી આને કોકીને કો 5 દિવસ રાખી દે ને તો ભારત રત્ન એવોર્ડ સાઈડ કે કેવાની ફિટ કરેલ છે હક જ નંબર કે કોઈ જાય તો હક નંબર તમને મેં બધું કરી દીધું તો તમે આટલા માનો ના મારા ઉપર ગુસ્સે હું થયું એમ કે મને હે મને કે હું તમને બધું કરી દઉં તોય મારું ઉપર એટલા ગુસ્સે હું થાય સાચી વાત છે બિચારો બધું હું જે સીધું ને એ બધું કરી દઉં પણ કવરાવે એટલો ભેગો પીસું ના મેલે જે હમણાં મારે ભેગો જ ભેગો હું તમારે ભેગો હુઈ હે એ ગુસ્સે કેમ થાય તને ખબર વાલી બેન ની દાંત થઈ જાય કે તને હું આ કે હું કે તને હું કા માર પાસે પહેરવા લઈને મમ્મી પાસે હાલ તે કે તને હું આ હું કે મોટી માં હું ના મી કે તે કે હું મી હું કા જ્યોતિ બેન વાલી બેન જ્યોતિ બેન ખબર વાલી બેન માં કે મી કે ખાલી હું કા મો કાઢ નાખો મી આવી ગઈ મમ્મી હોય મમ્મી ઘર હા એટલે હું કઈ જીયાન મી જ કેતો એને બોલતા છે ને મોટી માં ના આવડતું અને બોલતા શીખો ને ત્યાંથી ખાલી મી પછી હાલો ભાઈ તો આ બાજુ પપ્પા હાકે હાથી અને આપણે પધારી ગયા અહીંયા ખડખડમાં સાટાવા માંડ્યા ભલે આવતા હોય અમાર જલાભાઈ જો આવીને ડાયરેક્ટ પાછળ હાથીમાં બેહી જાય પૂછે જ નહીં ડાયરેક્ટ બાબા આમ કરવાનું બસ બીજું કઈ નહીં અને આપણે ના પાડીને એટલે ફટ દેખીને વાહેથી આવીને હાથી ઉપર ચડી જાય અને તમે બધા કયો હો કે આને ટ્રેક્ટરમાં ના બેહાડાય હાથી ઉપર ના બેહાડાય અને મારે બીજું કેવું હું કુટેડવા સિવાયનું એ પપ્પા હું મમ્મીને આમ બધા વાત કરતા હતા ને મમ્મીને કહું તો આને કોક 5 દિન ઘરે રાખી દે ને તો એને ભારત રત્ન એવોર્ડ દઉં ના જરભાઈ ભાઈ હું કેવું હે આપણી ગિરનાર વિશે ઝાડવા નથી પણ ફૂલતા જો તો પણ એને બધું કામ કરી દઉં તો
તું બધી વાતે નામી છો ઘણે, પણ આમાં તને ભાન નથી પડતી કે ના પાડે ને તો એમાં ના બેહાય આપણાથી. ઈ કાં ભાન નથી પડતી? બાકી બધી તને ખબર પડે. લે સમજાણું? તો પણ પટ્ટા પહેરવામાં તમને લાગે કે ના લાગે ઈ કહી દે. ક્યાંથી ક્યાં વાત ને ઘુમરો મરવી દે ને કોઈ આપણે સપને ના વિચાર્યું. લે ઈ કે પટ્ટા પહેરવામાં લાગે કે ના લાગે. હવે ઈ હું લઈ આવ્યો તું નવું? એની આજ બાલ મંદિરે ગયો ને તે પટો નાખીને ગયો ભાઈ શોખીન. હા હા તે તઈને એને પટો મગજમાં હાલે છે. બરાબર. ભાઈ આપણી ગિરનાર વિશે તમારું કહેવાનું શું થઈ જરા કોમેન્ટ કરીને કહેજો ને. બાકી જો હજી આવા ઝાડમાં ઉતરે હે, ફૂલ ઉગડે હે, કોકો ખુયા બેહવાની શરૂઆત થઈ ગઈ છે. 1 મહિનો ને 5-6 દિવસનો કદાચ અંદાજે ટાઈમ થયો હે, બહુ યાદ નથી મને. હજી કોકોક છોડવો ઉતરે હે, બાકી ફૂલથી ગરકાબ છે. ગિરનાર 4 માંડવી છે. સુફર કે ખાતર દેશી કોઈ વસ્તુ નથી આમાં કરેલી. નીચલા પાન થોડાક પીરા પડે છે, આ દરદ છે. બાકી આમાં કહે ફૂંગી બહુ આવે, એટલે ફૂંગીનું ટૂંકમાં આમાં જોર રહે, એટલે એની દવા ટાઈમે ટાઈમે કરવી જોઈએ આપણે. બાકી હાલો આપણે હાલે હે હાથી. એક બાજુ 4 મજૂર આવ્યા હે. બપોર પછી આલભાઈને હાથી હાંકવા હે તો વળી એના ભાગ્યાને લઈ જાય. એને ત્યાંથી જ આવ્યા હે માણસ. તો આલભાઈ વરસાદના બીજે જ દિવસે વાવી દીધું, એટલે એને બસ હવે પોળા ઉપાડે છે ને એડા ઉગ્યા હે બહુ, એટલે એડા પાડવા હાટું થઈને હાથી હાંકવાનું હે. હાલો હું કરું ધીરે ધીરે વળી હાથી આપણું કન્ટિન્યુ. અને આ બાજુ જો મારકી બાપુ ને એને બધા ને દે. હા એને ઘરના જ છે. સુરભીબેન ની ફૂયું 2-3 આવી હતી, બધાને વડજમાં લઈ લીધી છે. ભણે છે, બધી તૈયારીઓ કરે છે. આમ તો જો કે ભણતર તો પૂરી થઈ ગઈ છે, પણ હવે વાંચવાનું ને એવું હાલે છે. એ જો કાકા હાથી હાકે છે, વીરા કાકા. કિશુબેન હાથી ઉપર ભાર દીએ છે. હાલો તો આપણે કરીએ ધીરે ધીરે હાથી. ચા પાણી પીવા હાલો. અમારે જલાભાઈ આજ શીખી ગયા છે. જલાભાઈ ને કોંગ્રેચ્યુલેશન કેજો જરા. મેં બે નીકળી ડબલ માં આવડે. હા અમાર વીરુભાઈ ની મહેનત રંગ લઈ આવી. જીયુભાઈ તો કેદી શીખે. અમારે જલાભાઈ ને આવડી ગઈ, પણ એકલા ને આમ હાલતી કરતા નથી આવડતું. પેલા પકડીને એને બેહાડવો પડે, પછી રનિંગ કરી દેવું પડે, તે પછી હાલે. પાછું ઉતરવા ટાણે એને ક્યાં ઉતરવું, ક્યાં ઊભી રાખવી, કેવી રીતના ઊભી રાખવી, કોઈ વસ્તુ નથી આવડતી. અને હેન્ડલ પકડતા આખું ફક્ત જાય આ રસ્તા. પણ એનું ધ્યાન જ આમ હોય, પછી આમ આમ જીવનું જાય એમનું જાતું હોય. એમ ને એકતા ઘણી થઈ પડે. અમાર તો આમાં બ્રેક જ નથી લાગતી એનું કરે એ જાતા હોય એમનું. હાલો ભાઈ ચા ભરાઈ ગયો વધારે જરાક. અને એની વાહે આમાં ચંપક ઘણી ગયા ઝીણા. હા ને અડારી હે છીછરી એટલે વધારે ભરી. પવન વધારે હતી બધું હલાવ નાખે. હવે કંટ્રોલ થઈ ગઈ છે અડારી. ખડખડ હાલી ગઈ છે અને હેઠામેઠની એક હાર રહી, એક હાર તાકડી લેતા આવ્યા. હવે ચા પી એક હાર લઈ લઈ પછી આપણે વાયુવાળા ભાગમાં મુહૂર્ત કરવાનું હે. અને નેદવામાં આપણે જો 5-6 માંડવી લગભગ આજ નેદાઈ જાય. ટૂંકમાં 128 જેવી આવી ને એ આજ હાન થાય ને તો આપણે અવડે ખૂણો છેલ્લી કટકીને બધું નેદાઈ જાય. વાયુવાળા ભાગમાં બીજી વાર થોડીક આયરું હે પછી લઈ લે. મારે હાંકવાનું હે હાથી, તો ચા પીને લાગી જાય આપણા ધંધે. તને બોટલ દેખ એટલે આમ એમ થતું હોય ને કે મારે તો પીવું જ પડતું હોય. આ પાણી પીને અટાણની જ વાત છે. પાણી પીને આઈ લો પછી રૂમમાં બોટલ પડી જાય, બોટલ પકડીને ડાયરેક્ટ પાણી પીવા માંડ્યો. પેટની ભાન નથી કે આ તણાઈ છે, પણ બોટલ દેખે ને એટલે એને પીવું જ પડે. અને એક પાણી પી અને 4 વ્હીલમાં બેઠો હોય ને અહીંથી બસ આપણો વલ્લો ના વટે તાતા પાણી માગ્યા વગર રહે જ નહીં 4 વ્હીલમાં. એવો અમારો આ
ખબર વગરનો માણસ. બાપા કેટલાક પે હો પપ્પા તું કે બાપુ હા તો કોઈ હાટું રાખવાનું થતું જ નથી. મારે જ પીવાનું હે બધો, સમજો. હા ભલે ભલે કાકા. આવું જા રહા હમણાં. બોલીએ કુછ. કાકાનો ફોન હતો, સુરભી કીમ આવી, સુરભીના બધા ભાવ પૂછે. મેં કીધું સુરભી મને ટેકો દેવા આવી. હાલો કાકા જો અહીંયા હાથી આગે, મારે આખું માવો બાવો બનાવી એ માતાજી કરી ચાલુ. સુરભી બેન તો અહીં તમારો ધંધો કા ધંધો રાજા, તું બહુ હાલચાલ ના કર, રખડતી નહીં. અને પાણી અરે મારી ગોળીયું પડ્યું, એમાંથી એક જીભ હેઠે મૂકતી ચૂહવાની ગોળી, B12 ની હે, નુકસાન નહીં કરેગી, મીઠી હે. પાણી અરે હે મારી બોટલ ને ક્યાં છે, એમાં એકમાં એક જ ગોળી છે, એ નહીં કેપ્સ્યુલ નહીં, બીજી જિંદગી ગોળ હે. મમ્મીની ખબર હે, નકર એમાં લખણ હે. સુરભીને ભાઈ B12 ઘટતું. આપણે ઘણો ટાઈમ પહેલાં કોમેન્ટ આવી હતી, અંદાજ એવો કરી છે, પણ હવે એકવાર એની લેબોરેટરી કરી અને દવા લઈ લે. હું આપણે મૂકવા જાઉં તઈ સોમવારે. અટાણે એવી શંકા જાય છે. બાકી હાલો બધા હવના ધંધા કરે છે. થોડાક છાંટા આવે ને તો સારું ભાઈ, નકર જાય હેઠે હરીએ ઉગવામાં કેવરાવીએ કરતો. સુરભી હું તો માંડ્યું ઉગવા લગભગ. આમાં પહેલી વાર આપણે વાવણું આજ ખેરે ચાલુ કર્યું ને, એમાં જો કોણ કોટા ઘટી ગયા, પણ અહીંયા થોડીક તાણ પડી છે, પાણી ઘટીએ. જો આ ટાઈપના કોટા માંડ્યા નીકળવા. હેઠે થોડોક ટ્રેક્ટરનું ટોર હોય ને, એના લીધે થોડુંક અહીંયા હુકાય વધારે વહેલું એમ. લગભગ છાંટા બેગ દીમાં આવી જાય આમાં ગણ કરે એવા. નહીંતર પછી જો બીક બહુ લાગે એવું થાય ને તો આપણે આડા ફુવારા મૂકી દેવું. ખાલી અહીંયા 5-5 ફૂટ જ પલારવાની જરૂર છે, બાકી આગળ તો બધું કમ્પ્લીટ ઉગી જાય, કંઈ વાંધો નહીં આવે. હાલો વાતું ને સાપોડા વધી જાય, ભૂલી જાય કામ કરું ને. હાલો આકો આકો. અને આ બાજુ આની સાયકલ ઈખાડે છે વિરેનભાઈ, અને થોડી થોડી જોકે જલન આવડી ગઈ છે. અત્યારે પટ જેવું થઈ ગયું એમ થાય, હમણાં વરસાદ આવીએ પણ જોવાય. હા ભાઈ, તો અત્યારે કંઈક સમય થઈ ગયો છે 6:15 જેવો, અને મને પપ્પાએ આરામ કરવાનું કીધું હતું કે અત્યાર સુધીમાં ટીવીએ ખાટલો રાખી અને હું અહીંયા આરામ કરતી હતી. અને અઠાણ થોડું થોડું જો આમાં બધાને થોડી થોડી અણશક્તિ લાગે છે. તાવતા જ એવું નથી, પણ માથું દુખે ને થોડી થોડી અણશક્તિ લાગે છે એમને. અને પપ્પા હાથી આકે હે, મમ્મી ઘરનું કામ કરે છે, બાકી બધા ને દે છે ને. આજ થોડાક મજૂરે આવ્યો અહીંથી, બધા નેદવામાં હે. તમે કંઈ એટલો બધો વિડીયો નથી ઉતાર્યો, કેમ કે આમ થાકલ લાગવું, આમ બધું આમ રિપોર્ટે બધા નોર્મલ છે, કંઈ વાંધો નથી, પણ ખબર નહીં કેમ આમ અણશક્તિ જેવું રહે છે બધું. થી આપણે આરામ ફરમાવતા હતા. મમ્મી વળી અટાણે ઘરનું બધું કામ કરે છે ને પછી થોડીક વારમાં બસ પાછા રોટલા કરવાના છે, કેમ કે 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને. થોડીક વાર પછી ટૂંકમાં ચાલુ કરે ને તો પછી બધા આવે ને તાતા આમ ગરમ રહીએ. મોડા ચાલુ કરે ને તો થોડાક ગરમ રહીએ એમ. અને જીયાનભાઈ, રાજુમાસીન કાકા એ નથી, ઘરમાં તો આપણે બહુ મોટું ખાલું લાગે છે. અને કેમ કે હું તો હમણાં આવીને હવે જોઈ તો એમ થાય બસ થોડાક ઈન મીન ને તીન થોડા ઘણા જ થઈ ગયા એમ થાય. તો ટાઈમિંગ થયો છે કંઈક 7 વાગ્યા જેવો, ને આપણે લાગી ભૂખ. તો મમ્મી કરે છે રોટલી, તો મેં કીધું ગરમા ગરમ રોટલી ખાઈ લઈ. અને આ બાજુ આપણે અહીંયા શાક ને ટૂંકમાં દહીં ને એ બધું લઈને આવી ગયા હઈ. તો હાલો ગરમા ગરમ રોટલી છે ખાઈ લઈએ અમે, હું ભાઈ ભાઈ. અમે જમી લીધું હે ને આવીને હવે જો આ એમ મસ્ત ચોકલેટ ખાવાની વળી પીવાની. અને લાઈટ જો લપકા ઝપકા કરે હે. અત્યારે થોડીક વાર પહેલા વરસાદ આવ્યો તો આમ પ્રોપર વરસાદ ના કહેવાય, પેલા જે છાટી આવી હતી મેં કીધું કઈ નહીં વાવી નહીં થતા, ફૂલ દેવા માંડ્યો. આમાં જો ધીરે ધીરે લીવર વધુ ફૂલ નહીં, પછડી વાર સાટા હતા ટૂંકમાં. હાથી આંકવામાં હે ને ગારો થોડોક આમ વ્હીલમાં ચોટે ને એવું થઈ ગયું હતું. ભાઈ હાથી બંધ કરી દીધો. ભાઈને તો એમ છે કે 1-2 દિન ના આવે ને તો હાથી હાલી જાય, ને જો નહીં આવે તો હેઠે હરીએ ઉગવામ કેવરાવીએ. ટોર હોય ને ત્યાં, એટલે બે બાજુથી જરૂરી છે ને નથી એવું છે. આપણે ગરમા ગરમ રોટલી ખાધી, મમ્મી બનાવતા હતા ને હું ભાઈ ખાવા બેસી ગયા હતા. તમારી પાસે માઇક નથી બેન, બા ધીમે ધીમે નહીં બોલો. તો હું અવાજ જરાક મોટો કરીશ તો ફાટી જશે. એમાં એવું છે કે ઉધર ખાઈ લઉં ને પછી જે બોલો ને ટૂંકમાં ઘણી વાર ઉધર ચાલુ રહે પછી બોલો ને તો અવાજ નીકળે. બા અટાણે વાત કરતા હતા કે મામે જો ખાજો, મામે જો કે અટાણે ખાજે ને પછી કે તારે હોસ્ટેલમાં લઈ જજે. તો મમ્મી કે કેવા ડાઈ કે મમ્મી કે કેવા ડાઈ હતી કે મામે જો ખાઈ નહીં કે પાછા લઈ જાય.
ના લઈ જવાય, મામે જો બહુ ગુણકારી છે, અસલ કડવો ઝેર જેવો હોય. કોણ? હાલો. અને દવા મારી પીવાઈ ગઈ છે તો પછી થોડીક વાર મેં કીધું નહેલ બલી થોડીક વાર હાલચાલ કરી અને અત્યારે અમે ગીત વગાડતા હતા ને એવું બધું કરી આવીને મમ્મી મારા કાપડામાં બધું કરતા હતા. સોનલ મોહી એ આવ્યા, એને કંઈક કાપડામાં હું આગલા ચોટાડો કે હા આપણા સુટાડી એની એટલે કરી લીધો ફર જી મેં દેખાડતી ગઈ ને એટલું કરતી એટલું કરાય. સોનલ મોહી થોડુંક પહેર્યું, હાલો દેખાડો. આજે હું શીખવાડતી ગઈ અને એ ભરતી ગઈ ને ભરીને આવડતું કઈ નથી આમ ભરતું. હા ભરતા ટૂંકમાં એની કોઈ દી ભર્યું નથી, મારી મમ્મીએ તો બહુ ભર્યું. શીખેડા હા શીખેડું ના શીખેડું એ આવડી ગયું. હવે આ બાવરિયાવાનું છે ને એમાં ગોટે સડજે એ નહીં આવડે. હું કહું એ ગમે ત્યાં આમાં કાંગરી આવશે હું કહું કરી દઉં. પછી આ પ્લાન એ કરી લઈએ ને. મારું ક્યાં તારું રૂમમાં છે. ઠીક આ મારે ભાઈ ઘણું બધું ભરાઈ ગયું હે. આ બધું તો ભરાઈ જ ગયું કા? એક બાઈમાં થોડુંક જ બાકી. અને મોરલા સુધી ભરાઈ ગયું ને? મોરલો યા એ વેસ્ટનું ભરી લીધું. હા આ બધું નથી ભરાણું પણ મોરલો પેલા કરી લે ને તો પછી આ એડ કરે. આ પટ્ટો નથી ભર્યો એટલો, આખો પટ્ટો નહીં આવે. બાકી આ આટલું ભરી લીધું હોય ને આ મોરલો ભરે છે. હવે એ થોડો ઘણો કરી લીધો કા? હા મોરલો ઘણો કરી લીધું. અને હવે થોડીક વાર આરામ કરી તો વિડીયો અહીંયા પૂરો કરી દઉં કે મારા પપ્પા અત્યારે કામમાં આવે તો મેં જોઈ પૂરો કરી દઉં. તો મળશું આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.